કેટરેક્ટ સર્જરીમાં કેવું ફીલ થાય, પ્રોસિજરમાં પેઇન થતું હોય છે, એના સાઇડ ઇફેક્ટ શું છે? પેશન્ટ એવું કહેતા હોય છે કે અમને ડર લાગે છે. ઓપરેશન પતી ગયા પછી એટલા હેપી હોય છે કે અમને કંઈ ખબર પડી નહીં. આંખની ઉપર જેમ કે કોઈ પાણીના ડ્રોપ્સ નાખી રહ્યું છે એવું ફીલ થાય. ઓપરેશન 8 થી 10 મિનિટનું હોય છે. ઓપરેશન ટેબલ પરથી ઊભા થાય એટલે ઇન્સ્ટન્ટ એમને દેખાવા તો લાગે જ. મારી જોડે એવા પેશન્ટ બી છે કે સિંગલ આવ્યા હોય ઓપરેશન કરાવવા માટે, કોઈ રિલેટિવ્સને લીધા વગર આવ્યા હોય અને સેમ ડે એટલે સેમ ટાઈમે ઓપરેશનના 15 મિનિટ પછી જાતે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ઘરે ગયા હોય. આપણે ચર્ચા કરીશું ડૉક્ટર સચિન સાથે. ડૉક્ટર સચિન એક ઓપ્થેલ્મોલોજિસ્ટ છે અને એક એક્સપર્ટ કેટરેક્ટ સર્જન છે. તો ડૉક્ટર સચિન, તમે અમને કહો કે પેશન્ટ તમારી પાસે આવે તો એને એકચ્યુઅલી ફીલ શું થાય સર્જરી, ડ્યુરિંગ ધ સર્જરી એક્ઝેક્ટલી શું ફીલ થાય પેશન્ટને? જો કેટરેક્ટ સર્જરી અત્યારે હાલના તબક્કામાં ટોપિકલ એનેસ્થેસિયા, વન ટાઈપ ઓફ લોકલ એનેસ્થેસિયા આપણે કહી શકીએ કે જે આપણે ડ્રોપ્સ નાખીને ઓપરેટ કરતા હોઈએ છીએ કે પેશન્ટને કોઈ પણ જાતનું ઇન્જેક્શન આપતા હોતા નથી. ખાલી આંખની અંદર 2 થી 3 વખત ઓપરેશનની પહેલાં ટીપા નાખી અને ઓપરેશન કરતા હોઈએ છીએ. એટલે પેશન્ટ પૂરેપૂરા ભાનની અવસ્થામાં જ ઓપરેશન દરમિયાન ઓપરેશન થિયેટરની અંદર આવતા હોય. એમને કોઈ જાતનું કોઈ પેઇન થવાનું હોતું નથી. એવું આપણે ઓપરેશન પહેલાં બધાને એમને સમજાવતા હોઈએ છીએ. પણ પેશન્ટની થોડી સાયકોલોજી એવી હોય કે ઓપરેશન છે એટલે થોડુંક સાયકોલોજીકલ ફિયર તો બધાને થોડો રહેતો હોય. એની અંદર મિક્સ ટાઈપ પ્રેઝન્ટેશન હોય. ઘણા પેશન્ટ એવું કહેતા હોય છે કે અમને ડર લાગે છે. ઓપરેશન પતી ગયા પછી એટલા હેપી હોય છે કે અમને કંઈ ખબર પડી નહીં. પણ બેઝિકલી ઓપરેશન દરમિયાન તમને આંખની ઉપર કંઈક થઈ રહ્યું છે, આંખની ઉપર જેમ કે કોઈ પાણીના ડ્રોપ્સ નાખી રહ્યું છે એવું ફીલ થાય. લાઇટ આવે, લાઇટ જાય એવું થોડું ફીલ થાય. આંખ ઉપર કંઈક વસ્તુ મૂકી છે એવું ફીલ થાય. કોઈ જાતનો દુખાવો થાય નહીં. એટલે જરાય દુખાવો કે ડિસ્કમ્ફર્ટ કે કંઈ ના હોય સર્જરી ડ્યુરિંગ? કોઈ ડિસ્કમ્ફર્ટ, દુખાવો ના હોય. હા, પેશન્ટ થોડું એન્સિયસ થઈને થોડો ટાઈમ એવું એમને ફીલ થાય કે કંઈક થઈ રહ્યું છે. એ હ્યુમન સાયકોલોજીમાં એ વસ્તુ આવતી હોય. પણ આમ કોઈ પ્રેક્ટિકલી કોઈ દુખાવો કે ડિસ્કમ્ફર્ટ ના થાય. એન્ડ આફ્ટર સર્જરી દુખાવો કે ડિસ્કમ્ફર્ટ કે એવું કંઈ હોય છે કે આફ્ટર સર્જરી પણ? બેઝિકલી આ જે ડ્રોપ્સ, ટોપિકલ જે આપણે ડ્રોપ્સ નાખતા હોઈએ છીએ એની ઇફેક્ટ 30 થી 35 મિનિટ સુધી રહેતી હોય. એટલે ઓપરેશન 8 થી 10 મિનિટનું હોય છે. ઓપરેશન પછી થોડું 15-20 મિનિટ થોડું એ લોકલ એનેસ્થેસિયાની ઇફેક્ટના લીધે થોડું એને એવું લાગે કે આંખ મારી સ્ટીકી લાગે કે આંખની અંદર છે જ નહીં એવું થોડું ફીલ થાય. અને પછી એને સમહાવ એવું ફીલ થાય કે કંઈક આંખની અંદર પડ્યું હોય એવું થોડો ટાઈમ માટે ફીલ થઈ શકે. એવું નથી કે દરેક પેશન્ટને થાય. કોઈ પેશન્ટને ના પણ થાય. કોઈ પેશન્ટને એવું ફીલ થાય કે આંખની અંદર કંઈક પડ્યું છે, થોડું પાણી જેવું એમને ફીલ થાય અને થોડું આંખ ચોંટી જાય એવું ફીલ થાય. પણ એની અંદર કોઈ દુખાવો કે કોઈ ડિસ્કમ્ફર્ટ બીજું થાય નહીં. ઓકે. અને કંઈ લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ કે લોંગ ટર્મ એવી કંઈ ઇફેક્ટ્સ કે એવું કંઈ હોય ખરું સર્જરીનું કંઈ? મોતિયાના ઓપરેશનની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ મોતિયાના ઓપરેશન ઇટસેલ્ફ સાથે કોઈ રિલેશન હોતું નથી. પણ જે નોર્મલી સર્જરી પછી કોમ્પ્લિકેશન બહુ રેર હોય છે. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન અમે કહેતા હોઈએ કે જેની અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય. જે મેઇન ડ્રોબેક કહી શકીએ આપણે મોતિયાના ઓપરેશન પછી. અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ કહી શકીએ. કારણ કે આપણે ઓપરેશન દરમિયાન, ઓપરેશન પહેલાં પૂરેપૂરી ડિસઇન્ફેક્શનની કાળજી રાખી અને સ્ટરિલાઇઝેશનની કાળજી રાખીને આપણે ઓપરેશન કરતા હોઈએ. એટલે એવું થવાના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ આપણે કહી શકીએ. પણ હા, લાખોમાં 1-2ને કદાચ ઇન્ફેક્શન થઈ શકે એવું આપણે માની શકીએ. કેટલા ટાઈમમાં પેશન્ટને દેખાવાનું પાછું ચાલુ થાય? એનું વિઝન કેટલા ટાઈમમાં પાછું આવે? સર્જરી ઓપરેશન ટેબલ પરથી ઊભા થાય
એટલે ઇન્સ્ટન્ટ એમને દેખાવા તો લાગે જ, Okay. પણ બીકોઝ ઓફ ડાયલેટિંગ ડ્રોપ્સ જે આપણે ઓપરેશન માટે નાખતા હોઈએ એ ડાયલેટિંગ ડ્રોપ્સના લીધે થોડું બ્લરી વિઝન ઇનિશિયલી 2-3 દિવસ રહે, પછી ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે અને ફાઇનલ ઓલમોસ્ટ 99.99% વિઝન 1 વીકમાં આવી જતું હોય છે અને આપણને એન્ડ ઓફ 1 મંથ ફાઇનલ રિઝલ્ટ આપણને 100% મળી જાય. પણ ઇનિશિયલી ઓન ધ ટેબલ સર્જરી પછી ઊભા થાય પેશન્ટ એટલે દેખાય તો ખરું જ, એવું નથી કે બંધ થઈ જાય, પણ થોડું બ્લર લાગે કારણ કે ડ્રોપ્સની ઇફેક્ટના લીધે. પેશન્ટ કેટલા ટાઈમમાં એની નોર્મલ એક્ટિવિટી જેમ કે ડ્રાઇવિંગ છે કે રીડિંગ છે કે એ કેટલા ટાઈમમાં પાછું ચાલુ કરી શકે? મારી જોડે એવા પેશન્ટ બી છે કે સિંગલ આવ્યા હોય ઓપરેશન કરાવવા માટે, કોઈ રિલેટિવ્સને લીધા વગર આવ્યા હોય અને સેમ ડે એટલે સેમ ટાઈમે ઓપરેશનના 15 મિનિટ પછી જાતે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ઘરે ગયા હોય એવા લોકો પણ છે. અને ઘણા પેશન્ટ એવા હોય છે કે 3-4 દિવસ પછી નોર્મલ એક્ટિવિટી કરતા હોય, ઘણા 1 વીક પછી કરતા હોય, પણ નોર્મલી 2 થી 3 દિવસ પછી તમે નોર્મલ એક્ટિવિટી કરી શકો, એક્સેપ્ટ તમે આંખમાં પાણી નહીં જવા દેવાનું, આંખ જોડવાની નહીં, એવું 1 વીક સુધી સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાન રાખવું જોઈએ. સપોઝ આજે સર્જરી થઈ ગઈ તો એનો 1 ડેની અંદર શું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એવું કંઈ ખરું? એટલે સર્જરી પછી એટલીસ્ટ 24 અવર્સ તો આંખની રેસ્ટ મળે એના માટે થોડો આરામ કરે, પ્લસ આંખમાં પાણી અને હાથ અથવા કપડું ના લગાવે એ ધ્યાન રાખવાનું હોય. ઓકે, શું કામ એવું ધ્યાન રાખવું પડે? કારણ કે શરૂઆતના 24 અવર્સથી 48 અવર્સની અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય, એટલે ઇનિશિયલી 1-2 દિવસ ઇન્ફેક્શન ના થાય એના માટે હાઇજીન મેન્ટેન રાખે, પ્લસ હાથ કે કપડું એવું આંખ ઉપર ના લગાવે તો વધારે સારું. ઓકે. એન્ડ બીજા કોઈ રેસ્ટ્રિક્શન ખરા કે કંઈ ઉચકી ના શકો કે તમે બેન્ડ ના કરી શકો, વોક ના કરી શકો કે એવું કંઈ ખરું કે એવું કશું જ નહીં, તમે 2 દિવસ પછી તમે વોક બી કરી શકો છો, બેન્ડ પણ થઈ શકો છો, ઉચકી પણ શકો છો, એની સાથે કોઈ આનંદ ઓપરેશનને કોઈ રિલેશન હોતું નથી. ઓકે, થેન્ક યુ. આજે ઘણી બધી તમે અમને ઇન્ફોર્મેશન આપી એન્ડ નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું, બીજી કંઈક નવી ચર્ચા કરશું કેટરેક્ટ રિલેટેડ કે બીજા કોઈ સર્જરી રિલેટેડ. ઓકે, થેન્ક યુ.